શાળાના જનરલ રજિસ્ટરમાં વિદ્યાર્થીની જે મુજબ વિગત હોય તે મુજબ જ તે શાળાએ તે વિદ્યાર્થીનું ધોરણ 10નું અને ધોરણ 12નું બોર્ડનું ફોર્મ ભરવાનું હોય છે અને તે મુજબ જ વિદ્યાર્થીને તે વિગત મુજબ જ રિઝલ્ટ મળતું હોય છે. તેમજ જ્યારે વિદ્યાર્થી શાળા છોડે છે ત્યારે વિદ્યાર્થીને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC આપવાનું હોય છે. તે પણ તે જનરલ રજિસ્ટરનો જ ઉતારો હોય છે. આમ જનરલ રજિસ્ટરમાં જે વિગત હોય છે તે મુજબ જ વિદ્યાર્થીને ધોરણ 10નું ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ અને LC મળતું હોય છે. અને ભવિષ્યમાં પણ વિદ્યાર્થી હાયર એજ્યુકેશનમાં અભ્યાસ કરશે ત્યારે તે વિગત મુજબ જ તેમને પ્રવેશ મેળવવાનો હોય છે અને તે મુજબ જ તેમને ભવિષ્યના તમામ રિઝલ્ટો મળશે. આમ આપ સમજી ગયા હશો કે વિદ્યાર્થીના શાળાના રજિસ્ટરમાં વિદ્યાર્થીની જે વિગત છે તેમાં કોઈ સામાન્ય ભૂલ પણ હશે તો તે વિદ્યાર્થીને જીવનભર નડવાની છે. તેથી દરેક માતા પિતાએ પોતાના બાળકના શાળાના જનરલ રજિસ્ટરમાં તેમના બાળકની જેટલી વિગતો છે તે તમામ વિગતો ચકાસી લેવી જોઈએ અને તેમાં જો કોઈ પણ પ્રકારની સામાન્યમાં સામાન્ય ભૂલ હોય તો તે સુધારો કરવાની પ્રક્રિયા કરી લેવી જોઈએ. ચાલો તો શાળાના જનરલ રજિસ્ટરમાં વિદ્યાર્થીની વિગતમાં સુધારો કેવી રીતે કરવું તે સમજીએ. સરકાર માન્ય કોઈ પણ પ્રકારની શાળા, તે ખાનગી શાળા હોય કે સરકારી શાળા હોય કે કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટની શાળા હોય, તે શાળાનું જ્યારથી સ્થાપના થઈ હોય ત્યારથી લઈ અને અત્યાર સુધી જેટલા વિદ્યાર્થીઓએ તે શાળામાં અભ્યાસ કર્યો હશે તે તમામ વિદ્યાર્થીઓની વિગતો ધરાવતું એક રજિસ્ટર હોય છે જેને જનરલ રજિસ્ટર કહેવામાં આવે છે. આ જનરલ રજિસ્ટરમાં વિદ્યાર્થીની કોઈ પણ પ્રકારની વિગતમાં સુધારો કરવો હોય કે ઉમેરો કરવો હોય તો વિદ્યાર્થીના માતા પિતાએ તે શાળામાં અરજી કરવાની રહેતી હોય છે. ત્યાં ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેતા હોય છે અને તે શાળાના આચાર્યને પણ આ વિગતમાં સુધારો કરવા માટે કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. અહીં અમુક નિયમો સમજવા ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીના શાળાના જનરલ રજિસ્ટરમાં વિદ્યાર્થીની કોઈપણ પ્રકારની વિગતમાં સુધારો કરવા માટે તે વિદ્યાર્થીનું તે શાળામાં અભ્યાસ ચાલુ હોય તે દરમિયાન જ શક્ય છે. અને બીજું કે આ જનરલ રજિસ્ટરમાં સુધારો ધોરણ 1થી 12 સુધી જ શક્ય છે. એક વખત ધોરણ 12 પૂર્ણ થઈ ગયા પછી તે જનરલ રજિસ્ટરમાં સુધારો શક્ય નથી. અને બીજું કે જે શાળામાંથી તમે અભ્યાસ છોડી દીધો છે તો તે શાળામાં પણ તમે તેના જનરલ રજિસ્ટરમાં સુધારો કરાવી શકો નહીં. માની લઈએ કે ધોરણ 1થી 8માં વિદ્યાર્થીએ કોઈ એક શાળામાં અભ્યાસ કર્યો હતો અને ત્યાં જનરલ રજિસ્ટરમાં વિદ્યાર્થીની વિગતમાં ભૂલ હતી અને તે મુજબ જ તેમને LC આપવામાં આવ્યું. હવે તે વિદ્યાર્થી ધોરણ 9માં કોઈ અન્ય શાળામાં પ્રવેશ મેળવશે ત્યારે તે શાળાએ તે વિદ્યાર્થીના LC મુજબ જ તેમના જનરલ રજિસ્ટરમાં તે વિગતો લખવાની હોય છે. અને હવે વિદ્યાર્થીને ધ્યાનમાં આવ્યું કે તેમની વિગતમાં કોઈ ભૂલ છે તો આ વિગતમાં એટલે કે જનરલ રજિસ્ટરની કોઈપણ પ્રકારની વિગતમાં સુધારો કરવા માટે તે વિદ્યાર્થીએ જ્યાં હાલમાં પ્રવેશ મેળવ્યો છે એટલે કે ધોરણ 9માં પ્રવેશ મેળવ્યો છે તે શાળાએ તે જનરલ રજિસ્ટરમાં સુધારો કરવાની સત્તા ધરાવે છે. એટલે કે હવે જે વિદ્યાર્થીએ ધોરણ 1થી 8માં જ્યાં અભ્યાસ કર્યો હતો અને જેમને જનરલ રજિસ્ટરની વિગતમાં કોઈ ભૂલ હતી ત્યાં તેમને વિદ્યાર્થીને જવાનું નથી અને તે શાળાને હવે તેમના જનરલ રજિસ્ટરમાં સુધારો કરવાની સત્તા પણ નથી. પરંતુ વિદ્યાર્થીએ જ્યાં હાલમાં પ્રવેશ મેળવ્યો છે એટલે કે ધોરણ 9માં પ્રવેશ મેળવ્યો છે તે શાળાએ તેમના જનરલ રજિસ્ટરમાં સુધારો કરવાની કાયદાકીય પ્રોસેસ કરવી પડશે. શાળાના જનરલ રજિસ્ટરમાં વિદ્યાર્થીની કોઈપણ પ્રકારની વિગતમાં સુધારો કરવા માટે આપણે તેને 2 કેટેગરીમાં વહેંચશું. એક તો જ્યારે વિદ્યાર્થીનું ધોરણ 1થી 8માં અભ્યાસ ચાલુ હોય તે દરમિયાન અને બીજું કે ધોરણ 9થી 12માં અભ્યાસ ચાલુ હોય તે દરમિયાન. પ્રથમ, જ્યારે ધોરણ 1થી 8માં વિદ્યાર્થીનો અભ્યાસ ચાલુ હોય તે દરમિયાન જો વિદ્યાર્થીના શાળાના જનરલ રજિસ્ટરની વિગતમાં કોઈપણ પ્રકારનો સુધારો વધારો કરાવવો હોય તો તે વિદ્યાર્થીના માતા પિતા કે વાલીએ તે સુધારા અંગેનું એક 50ના સ્ટેમ્પ પેપર ઉપર એક સોગંદનામું કરાવવાનું રહેશે. તેમની સાથે સાથે વિદ્યાર્થીની શાળામાંથી એક વિગત સુધારા અંગેનું ફોર્મ મેળવી અને તે કાળજીપૂર્વક ભરવાનું રહેશે. તેમની સાથે વાલીનું રેશન કાર્ડ, આધાર પુરાવા એટલે કે જે વિગતમાં સુધારો કરવો છે તેને લગતો એક સપોર્ટિંગ ડોક્યુમેન્ટ પણ આપવાનું રહેશે અને બાળકના આધાર પુરાવા તે શાળામાં જમા કરાવવાના રહેશે. બીજું કે જ્યારે વિદ્યાર્થીનું ધોરણ 9થી 12માં અભ્યાસ ચાલુ હોય તે દરમિયાન જો વિદ્યાર્થીના શાળાના જનરલ રજિસ્ટરમાં કોઈપણ પ્રકારની વિગતમાં સુધારો વધારો કરાવવો હશે તો તે વિદ્યાર્થીના માતા પિતા કે વાલીએ તે વિગતનો સુધારા અંગેનો 50ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું કરાવવાનું રહેશે અને તે તેમના જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારી અથવા તો મામલતદાર પાસે પ્રમાણિત કરાવવાનું રહેશે. એટલે કે તેમના સહી સિક્કા કરાવવાના રહેશે.
અથવા તો તે જે સુધારો કરાવેલો છે તેમનું ગેજેટમાં પ્રસિદ્ધિ કરાવી અને તે ગેજેટની ઈ નકલ એટલે કે તેમની પીડીએફની જે નકલ કરાવી અને તેમની શાળામાં જમા કરાવવાનું રહેશે. અને સાથે સાથે તે શાળા પાસેથી એક વિગત સુધારા અંગેનો અરજી ફોર્મ લઈ અને તે ભરી અને તેમની સાથે વાલીનું રેશન કાર્ડ, વાલીના આધાર પુરાવા અને વિદ્યાર્થીની જે વિગતમાં સુધારો કરવો છે તે વિગતનું એક સપોર્ટિંગ ડોક્યુમેન્ટ તેમની શાળામાં જમા કરાવવાનું રહેશે. આમ જ્યારે કોઈ શાળા પાસે તેમના વિદ્યાર્થીના માતા પિતા કે વાલી દ્વારા તેમના બાળકના જનરલ રજિસ્ટરની કોઈ વિગતમાં સુધારો વધારો કરવા માટે અરજી અને ડોક્યુમેન્ટ આવે ત્યારે તે શાળાએ તે અરજી અને ડોક્યુમેન્ટને વડી કચેરીએ મોકલવાની રહેતી હોય છે. અને તે વડી કચેરીએથી તે અરજીની ચકાસણી થઈ ગયા બાદ અને માન્ય થઈ ગયા બાદ તેમના જીઆરમાં વિગતમાં સુધારો કરવા માટેની મંજૂરી આપતો પત્ર તે શાળાને પરત મોકલવામાં આવે છે. આમ જ્યારે કોઈ શાળા પાસે તેમની વડી કચેરીએથી તેમના વિદ્યાર્થીની વિગતમાં સુધારો કરવા માટેની મંજૂરી મળે ત્યારબાદ જ તે પત્રનો ઉલ્લેખ કરીને તે શાળા પોતાના જનરલ રજિસ્ટરમાં તે બાળકની વિગતમાં સુધારો કરી શકે છે. આમ તમે સમજી ગયા હશો કે સરકારી શાળા હોય કે ખાનગી શાળા હોય તેમના જ જનરલ રજિસ્ટરમાં તેમના જ વિદ્યાર્થીની કોઈપણ પ્રકારની વિગતમાં સુધારો વધારો કરવા માટે પણ તેમને સરકારી કચેરી પાસેથી મંજૂરી મેળવતો એક લેખિત પત્ર મેળવવાનો હોય છે. અને તે પત્રનો ઉલ્લેખ કરીને જ તેમના જનરલ રજિસ્ટરમાં તે બાળકની વિગતનો સુધારો કરી શકે છે.